છે બધાને? સારું છે ને? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમને એમ લાગતું છે આજે બીજું વાતાવરણ છે, પણ આજે લગ્નમાં આવ્યા છે એટલે લગ્નમાં આવી ગયા છે અને હવે તૈયાર થઈ છે ને અમે બંને માણસ આવી છીએ. તને વ્લોગમાં નહીં લઉં, વ્લોગમાં લેવાનું બીજાને બંધ કરી દીધું. એટલે જો એમ બંને માણસનો વ્લોગ આવશે કન્ટિન્યુ, બીજા કોઈ વ્લોગમાં નહીં આવે. એટલે એમે તમે હે ને વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હવે જો બેને માણસ તૈયાર થઈ ગયા છે ને એટલે હવે સીધા જાનમાં નહીં પણ સીધા માંડવે જાવી છે. માંડવા તરફથી છે એટલે આજ તરત પેલા માંડવે જઈશું અને માંડવે થોડુંક ખાઈ પીને જવા દેવાનું છે. તો ત્યાં શૂટિંગ લેવાનો ઈરાદો છે તો થોડુંક લઈશું, નકર પછી ગિફ્ટ એકલા જ દેવા, હું કઈ આવવાનું નથી. ગિફ્ટ એકલા જ દેવા જાય છે, હું કઈ જવાનું નહીં. આપણે માંડવામાં નહીં, હું જમવાનું છે ને જમી લઈશ. ખાવાનું આપણે ખાવાનું કામ હોય એટલે હું ખાઈ લઈશ ને તારે ગિફ્ટ દઈ દેવા. તારે જે જમવાનું ચાલુ થાય એટલે જમી લઈશ. આવશે ને જમવાનું? હે સારું, તમે કન્ટિન્યુ બ્લોગ મરી ગયો. બસ બધા એડિટિંગ બ્લોગ કરીને 2 દી લેટ આવશે પણ બ્લોગ આવશે ખરા. શોર્ટ વિડિયો આવે છે. ચલો તૈયાર થઈને ફોટા પાડવી છે. એ તૈયાર થઈ ગઈ. તમને આખો દી ફોનમાં જ પડી રહી. હવે તો મૂકો ફોન. સુરત વાળા માણસ જો આવું વાતાવરણ છે કાંક જો. આ બે બેનું છે ને ઉપર ફોટા પાડવા ઉભી રહી ગઈ છે ક્યારની. પછી ઘડિયા ફોટો પાડવા લઈ જાય મને. અહીંથી ઘડિયા ફોટા પાડવા હજી એને બેન ને ભાઈ ને એને બધાને ફોટા પાડવા. કેટલાક ફોટા પાડવા એને ખબર કરે. જો આવું શણગાર છે કાંક. આ જૂના જમાનાનું પહેલાનું હે ને એનું શણગાર છે માંડવાનું ને એનું બધું. એ થાય ને એ તો ફોટા પાડવામાં પડ્યા છે ક્યારના. સેલ્ફી પાડે છે, ઘડીક ફોટા પાડે છે. જો હવે આપણે આવી ગયા છીએ જાનની બહાર, યાની કે મંડપની બહાર. જે વાડીમાં છે ને મંડપ, એની બહારનું વાતાવરણ જો કાંક આવું છે. જ્યાં જાન હોય ને રમકડાવાળા તો આવી જ જાય. જો જાન વરઘોડો આવી ગયો છે, તબક 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 કરી. હું તો બેહી ગયો, હું ને મારી ફૂગી બે જોવા બેહી ગયા છે કે કેવો વરઘોડો આવે છે. આવો વરઘોડો મેં કીધું આપણી જાનમાં આવ્યો હતો, પણ આપણી જાનમાં એવું હતું કે વરઘોડો નહોતો, ડીજે હતું અને ડીજે ત્યાં પાયા હતું. અને આમાં જોવો તો કેવો અસલ વરઘોડો રહ્યો ને એ મારા જેવો જ છે, જાડીઓ પાડીઓ છે ને. જો જાડો પાડો. તો મિત્રો હવે અમે છે ને લગ્ન કરીને પાછા નીકળી ગયા છે બંને. તો અહીંયા ઘણા ફ્રૂટ ની રેકડી છે ને ત્યાં ઉભા છે, પણ ત્યાં છે ને ધરાક નથી. ધરાક ખાવાનો મૂડ થયો તો પણ ધરાક નહીં. ખાઈને આવ્યા ને એટલે થોડુંક આળા જેવું થાય. ઘરે જઈને આને ભૂંગળા બટેકા ફૂટી ગયા હતા એટલે કઈ મજા એને આવી નહીં બહુ. ક્યાં પાણીપુરી ખાઈ? વલભીપુર જો પાણીપુરી હશે. વલભીપુર નહીં, કાઠીદર જો પાણીપુરી હશે ને તો થોડીક ખાઈ લી જોઈ હોય તો ખાઈશું, નકર પછી ભૂંગળા બટેકા જોડવી નાખે. તો હવે હળવે હળવે જવા દેવી છે. લગ્ન થઈ ગયા પૂરા. આવે અમારે બે હાળીઓના થોડીક મોડી આવી છે એટલે પેલા નીકળી જાય, કારણ કે ઘરે પોખતા હાથ પડી. અને ટ્રાફિક તો જોવો તમે, ભૂગા કાઢના જેવું ટ્રાફિક છે. તો હવે જવા દેવી. સીધા વલભીપુર જઈને ઉભા રહીશું, ત્યાંથી કદાચ લાઠીદળ ઉભા રહીશું. તો પાણીપુરી હશે તો પછી તમને બ્લોગમાં દેખાડશે. એમ નહીં કેતા કોમેન્ટ કે પાણીપુરી ન આવી, બ્લોગમાં દેખાડ્યું આવશે તો. વલભીપુર રહી ગયા છે.
ડીશ મંગાવી છે તરબૂચ ને હવે તરબૂચ મંગાવી આવી બે બેઠા બેઠા તરબૂચ ની ડીશ છે હમણાં આવે પાવભાજી અત્યારે પાવભાજી નો ખવાય ને તે ખાય ખદોડીને આયા છે ક્યાં પાવભાજી ખાય તરબૂચ ની ડીશ આવી જાય ને તરબૂચ ની ડીશ બનાવે છે આપડે આટું એને સોડા પી લીધી ત્યાંથી ઉપડ્યા ને અહીંયા ઉભા રહ્યા હવે ક્યાં ઉભા રહી ખબર નઈ પાળિયા તો ને પાણીપુરી નથી ખાવાની હાલો નથી ખાવાની હાલો એને ના પાડી દીધી એટલે પાણીપુરી ખાવાની હાલો હાલો પાણીપુરી નથી ખાવાની ખેતી નહીં તું મને હાલો પાણીપુરી ખાવાનો પ્રોગ્રામ કેન્સલ સીધું અહીંથી ઉપર છે એટલે સીધા કરી તરબૂચ ની ડીશ આવે ત્યારે હાચી બનાવે છે એ ભાઈ કાઢવા ગયા કોઈ શેરડી ન કાઢવા એ ગયા મસાલો નાખી આવું હે હાલો તો ખાઈ લઉં તો તરબૂચની ડીશ આવી ગઈ ફળીએ કરીને ખાવા સાદું નહીં લઈએ જા ખાવા હાલો તમારે તરબૂચ ખાવા હોય બહુ મજા આવે એને બસ સટાકા પટાકા તોડ્યા જો વાહ ભાઈ આવ તરબૂચ ખાઈ લેવું જો પાછા અમે બે હે ને પોરો ખાવા ઉભા રહી ગયા છે વલભીપુર થી ઉપડ્યા ને રબ પીન તરબૂચ બરબૂચ ખાધું રહ પીધો હતો ને એ પાછું મેં તમને કીધું નહીં એક ગ્લાસ રહ પી ગયો એ જો બે ગઈ પાણી પીવે થાકી ગઈ એ તો થાકી લોથપોથ થઈ ગઈ કે ઘર નથી આવતું પણ હવે ઘર હળવે 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 આવશે પસા ખાવ ને કેટલું રહ્યું છે કહી દે 40 હા ભાઈ 40 કિલોમીટર જેવું રહ્યું છે હળવે હળવે નહીં પોગી જાય તેના વાળ છે ને કઠણ થઈ જાય જેલ નાખ્યું જેલ હવારના પોરમાં જેલ નાખીને વાળ મસ્ત કરી નાખ્યા એક નંબર મને આળા થરે જેમ થાય કે રોડ ઉપર સુઈ જાય તને ખબર હોય નો નાખી હોય એટલે તારો વારો જ છે ઘરે જઈને જોઈજે ને 120 રૂપિયાનું હતું મને લાગે નથી નાખી એવું ઠેલા ઉપર નાખી હતી મૂકી હતી પાછા ઓલા લુગડા બદલાવ્યા ને ભાઈ પાછી એને ડબ્બી હાથમાં તો પૂરું તો મારું જેલ ગયું આપે જો મારું જેલ ગયું છે ને તો આજે એનો વારો હે ગમે એમ કહી જોઈ રોડ સુમ સામ છે ક્યારેક વાહન નીકળે ગરદી ગાડી ગઈ આપણી પાસે આવી ગાડી હતી દઈ હતી હે ને એમાં ખર્ચ નાનો એવો ખર્ચો આવી ગયો એટલે દઈ દીધી કા આપે બ્લુટૂથ છે જો આમ ટીંગાઈ ગયું છે બિચારું બ્લુટૂથ એમ કેતું છે મને ન વગાડ્યું હા હા એટલે એટલે કે સ્પીકર લઈને વગાડતો જવાની પછી કોમેડી વિડીયો બનાવવાના છે અપલોડ કરવાના છે નહીં ઓલું ગીત વગાડવાનું મેરુ ઢોલા જાગરે માલણ જાગ્યું એનકા બધા જો કપા બહુ તળાઈ ગયા છો
કપા વિસ્તાર દાડિયા બિચારા ને આ કોઈ વાડી વાળા મળતા ને હોય કેવા આમ જો તો ખરા કેટલો કપા થડાઈ ગયો છે આ બાજુ એટલો છે સમજો નકરા ફૂમકા ફૂમકા જ છે બે બે ત્રણ જણા બિચારા વીણ્યા છે નસવાડી હોય ને ઈ વીણે એ જો અમે ઓલા પણ વીણે ઈ નસવાડી છે કોક ઈ વીણતા હોય બિચારા શું કરે આમાં તો આમાં કઈ દેખાતા નથી એવું અમે વીણે ઠેઠ આમ પણ ઈ તમને ન દેખાય એ આમ છેલ્લે વીણે હવે આવડું મોટું પડું ને ક્યાં વીણે આઈનકા થોડુંક વીણ નાખ્યું છું એટલું હોય છે હા ભાઈ એટલે એનથી વધારે છે એવડું મોટું છે અહીંયા બધા કણબી વાડી હોય ને કણબીની એટલે ભાગ્યા હોય નસવાડી હોય બિચારા કેમ જાવું છે તો હળવે હળવે નીકળવી બીજું શું ત્યારે હે હા જો હળવે હળવે હલતા થઈ છે મધરા મધરા ગુંગા કાઢી માં ઊંઘા નથી તો કાઢતી જો સિમ્પલ થઈ મારે તો ગુંગા નથી મારે શું લેવાય એમાં એટલે ગુંગા હોય તો હોય હરેક ને ગુંગા હોય એકય મનુષ્ય એવો નહીં હોય જેને ગુંગા નહીં હોય હાલી જાવ તમે આવજો કોમેન્ટમાં લખજો જો કોઈ ગુંગા વાળું વગરનું હોય નહીં એને આપણે ગાડી ફ્રીમાં ગિફ્ટમાં દેવાની એ દાસ તે આવજો રામે રામ તો હું તે આવ્યો જાઉં પાછો ભાવનગર મારા જો હવે અમે આવી ગયા છે ઘરે અને શાંતિ બે ગયા છે થાકીને લોટપોટ થઈ ગયા છે આ લોટપોટ થઈ ગઈ છે ઠેલા ને એવું પાકીટ ને એવું બધું અહીં મૂકી દીધું ફોન કરી દો કે પગી ગયા અને અને હવે એને ફોન કરી દઈએ છીએ કે એને પગી ગયા છે કેટલા વાગે નીકળ્યા નીકળ્યા હતા 2 વાગે નહીં 2:30 2 વાગ્યા હજી નતા વાગ્યા 4 કલાક થઈ ભાવનગર પોગતા અમારે 4 કલાક બે તમે વિચારો તો કે મેં હાકી છે ગાડી તો જેવો એનો એવો બ્લોગ બનાવ્યો છે એટલે તમને જો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ બોલતે શક્કરપારા નહીં હા સક્કરપારા કે સબસ્ક્રાઇબ શક્કરપારા